રાજસ્થાનના વનરક્ષક પેપર લીકનો રેલો બનાસકાંઠા સુધી પહોંચ્યો છે। એસઓજી પાલનપુર રેલવે સ્ટેશન માસ્ટરની ધરપકડ કરી છે। રેલવે સ્ટેશન માસ્ટર કમારા રામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। પેપર સોલ્વ કરવા રૂપિયા 6 લાખ ચૂકવ્યા હોવાનું જાણવા મળ્યું છે। 13 નવેમ્બર 2022 આ પરીક્ષા લેવાઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, રાજસ્થાનમાં જે પરીક્ષા લેવાઈ હતી, પેપર લીક થયો હતો, તે મુદ્દો હવે બનાસકાંઠા સુધી પહોંચ્યો છે। ચોક્કસથી ભાવિની, રાજસ્થાનમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતી હોય છે ને તેના પેપર લીકનો જે મામલો સામે આવ્યો તો રાજસ્થાનના સીએમ દ્વારા તપાસના આદેશ કરાયા હતા ને તે બાદ તપાસ દરમિયાન વનરક્ષક નું પેપર છે તે લીક થયું હોવાનું તપાસમાં ખુલ્યું હતું। જો કે તે બાદ એસઆઈટી અને એસઓજીની ટીમ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી, ત્યારે વનરક્ષક પેપર લીક મામલો છે તે હવે તેનો રેલો બનાસકાંઠા સુધી પહોંચી ગયો છે। પાલનપુર રેલવે માસ્ટરની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે વનરક્ષકની જે પરીક્ષા 2022માં લેવાઈ હતી તેમાં એક કોન્સ્ટેબલની પત્નીને પેપર સોલ્વ કરવા માટે જે સ્ટેશન માસ્ટર છે તેમને 6 લાખ રૂપિયા લઈને કોન્સ્ટેબલની પત્નીનું પેપર સોલ્વ કરાવ્યું હતું, પેપર લીક કરાવ્યું હતું ને તે દિશામાં અત્યારે જે પ્રકારે રાજસ્થાનની એસઓજી પોલીસે તપાસ કરી તે બાદ તપાસમાં ખુલતા રાજસ્થાન પોલીસ છે તે પોલીસ પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી ને રેલવે સ્ટેશન માસ્ટર છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। કવરારામ ચૌધરીની અટકાયત કરીને રાજસ્થાન પોલીસ છે તેમને રાજસ્થાન તરફ લઈ ગઈ છે ને હવે આ સમગ્ર મામલે વધુ તપાસ છે તે રાજસ્થાનની એસઓજી પોલીસ કરી રહી છે। જો કે આ સમગ્ર મામલામાં હજુ પણ નવા નામો આવે તો તેવી શક્યતાઓ છે તે ત્યારે સેવાઈ રહી છે। ભાવિની, આભાર માહિતી માટે।